સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ એસોસિએશન દ્વારા સર્વ કલ્યાણ આરોગ્ય ભવતું યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ એસોસિએશન દ્વારા સર્વ કલ્યાણ આરોગ્ય ભવતું યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. નર્સિંગ કાઉન્સિલિંગના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલાએ જણાવ્યું હતું કે જો આપણી સંસ્કૃતિને એક શબ્દમાં સમાવવામાં આવે તો તે શબ્દ યજ્ઞ હશે. યજ્ઞ એ ભગવાનને આપવામાં આવતો પવિત્ર અર્પણ છે. ન્યૂ સિવિલ હોસ્પિટલમાં સર્વ કલ્યાણ આરોગ્ય ભવંતુ યજ્ઞનું આયોજન કરીને તમામ ધર્મોની સમાનતાનો સંદેશ આપવામાં આવ્યો હતો. યજ્ઞમાં સિવિલ હોસ્પિટલના તબીબો અને નર્સિંગ સ્ટાફે મહાનુભાવો સાથે આહુતિ આપી હતી. રામલલ્લાના અભિષેક પ્રસંગે સર્વ કલ્યાણ આરોગ્ય ભવંતુ યજ્ઞ એ જ ભાવનાથી કરવામાં આવ્યું હતું કે દરેક વ્યક્તિ સ્વસ્થ અને ફિટ રહે. યજ્ઞ પ્રસંગે ફોસ્ટાના પ્રમુખ કૈલાસ હકીમ, સેવા ફાઉન્ડેશનના લલિત શર્મા, સેવા હોસ્પિટલના ડાયરેક્ટર સુભાષ રાવલ, સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ગણેશ ગોવેકર, આરએમઓ ડોક્ટર કેતન નાયક, સિન્ડિકેટ સભ્ય અને ટીબી ચેસ્ટ વિભાગના વડા ડોક્ટર પારુલ વડગામા, ડોક્ટર સરકારી નર્સિંગ કોલેજના આચાર્ય ડોક્ટર ઇન્દ્રાવતી રાવ, વિભોર ચુંગ, નિલેશ લાઠિયા, વિરેન પટેલ, જગદીશ બુહા, ચેતન આહિર સહિત નર્સિંગ બહેનોએ પણ હોસ્પિટલમાં શાંતિ અને આરોગ્ય માટે યજ્ઞમાં આહુતિ આપી હતી. રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત.